ગુજરાત સરકારના પૂર્વ મંત્રી વડોદરાના રાજકારણના જનનાયક વરિષ્ઠ નેતા શ્રી એવા માધલપુરના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ 2/6/24 મંગળવારના રોજ 79 વર્ષની વયે દુઃખદ નુકસાન બદલ વડોદરા મહાનગરપાલિકાએ આજરોજ મળેલી સામાન્ય સભા કરીને દુઃખ અને શોકની લાગણી સહ નોંધે છે. યોગેશ કાકાના નામે જાણીતા એવા શ્રી યોગેશભાઈનો જન્મ 23/7/2046 ના રોજ વડોદરા ખાતે થયો હતો. સને 1988 માં રુદ્રા ભાવોદરા સામે આંદોલન કરી રાજકીય કારકિર્દી વિદ્યાર્થી કાળથી શરૂ કરી હતી. વિદ્યાર્થીઓને થતા અન્યાયના સંદર્ભે 1988 માં વિદ્યાર્થી સમિતિ બનાવી હતી. સને 1990 માં જનતા દળમાંથી ચૂંટણી લડી પહેલીવાર ધારાસભ્ય થયા હતા. ત્યારબાદ ભાજપમાં જોડાયા અને સને 2005 2007 2012 2017 અને 2022 સતત 8 ટર્મ ધારાસભ્ય તરીકે સેવાઓ આપી હતી. આ સમય દરમિયાન સને 1917 થી 21 દરમિયાન ગુજરાત સરકારમાં નર્મદા નિગમના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પણ તેઓએ સેવા આપી હતી. આ ઉપરાંત તેઓએ સંસદીય સચિવ તથા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તરીકે રહીને પણ સેવાઓ આપી હતી. સ્વર્ગસ્થ શ્રી યોગેશભાઈ પટેલના પ્રયત્નથી વડોદરાના મધ્યમાં આવેલા ચોટાગઢના મધ્યમાં સ્વર્ણજનિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સ્થાપિત કરી સાથે સાથે સિદ્ધિની સવારી યોજી શિવોત્સવ કર્યા. નવનાથ મહાદેવ પરથી જાગનાથ મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર કર્યું. સ્વર્ગસ્થ શ્રી યોગેશભાઈ પટેલ ભોલેના ભગત હતા. જય ભોલેના ઉગાણા નામે તેઓ જાણીતા હતા. તેઓએ જનતાના પ્રશ્નો માટે જનતાની સામે લડીમાં ઉભા રહી પ્રશ્નોને વાચા આપતા. સદગતના અવસાનથી વડોદરા શહેરે અને ગુજરાત રાજ્યે એક સાહસિક હસમુખા મિલનસાર તેમજ સેવાભાવી નિડર સ્વભાવના અગ્રણી સમાજસેવકને ગુમાવ્યા છે. સદગતના અવસાનથી તેમના કુટુંબીજનો ઉપર આવી પડે દુઃખમાં આ સભા સહભાગી બને છે અને આ આવી પડે દુઃખ સહન કરવા ઈશ્વર તેમના કુટુંબીજનોને શક્તિ આપે પ્રાર્થના કરે છે અને સદગતના આત્માને પ્રભુજી શાંતિ બક્ષે એ અભ્યર્થના. શોક દર્શક કરો. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી દેવી બાલકૃષ્ણ શર્મા તારીખ 16/4/2026 ગુરુવારના રોજ 82 વર્ષની વયે થયેલ દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા કરીને દુઃખ અને શોકની લાગણી સહ નોંધે છે. સ્વર્ગસ્થ મુનિદેવીએ સને 1995 અને 2000 માં યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી અનુક્રમ નંબર વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7 માંથી મ્યુનિસિપલ સભાસદ તરીકે ચૂંટાઈને લોક સેવાઓ આપી હતી. સ્વર્ગસ્થ શ્રી મુનિદેવીએ વડોદરા મહાનગરપાલિકાના તેમના સભાસદ તરીકેના કાર્યકાળ દરમિયાન સને 1995 ના વોર્ડમાં ડ્રેનેજ અને સુએજ સમિતિ, ગેસ સમિતિ, આરોગ્ય સમિતિ, વિદ્યુત સમિતિ, વોટર સમિતિ, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના સભ્ય તરીકે તથા 2005ના વોર્ડમાં સ્થાયી સમિતિના સભ્ય ઉપરાંત લીગલ સમિતિના અધ્યક્ષ અને સભ્ય અને વિદ્યુત સમિતિના અને પબ્લિક વર્ક સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થઈ વડોદરાના વિકાસમાં નોંધનીય સેવાઓ આપી હતી. સદગતના અવસાનથી વડોદરા શહેરે એક હસમુખા મિલનસાર, નિખાલસ અને સેવાભાવી સ્વભાવના અગ્રણી સમાજસેવિકાને ગુમાવ્યા છે. સદગતના અવસાનથી તેમના કુટુંબીજનો ઉપર આવી પડે દુઃખમાં સભા સહભાગી બને છે અને આવી પડે દુઃખ સહન કરવા ઈશ્વર તથા કુટુંબીજનોને શક્તિ આપે એવી પ્રાર્થના કરે છે. સદગતના આત્માને પ્રભુજી શાંતિ બક્ષે એ જ અભ્યર્થના. પ્રસ્તુત ઠરાવની નકલ સદગતના કુટુંબીજનોને મોકલી આપવા આ સભા મેયરશ્રીને સત્તા આપી હતી. સદગતોના માનમાં 2 મિનિટ મૌન પાળી અંજલિ આપી આજની સભા મોકૂફ રાખવાનું કરવામાં આવે છે.
આજની સવારના સભા ફરીથી 4/4/2026 શનિવારના રોજ સાંજના 5 કલાકે વડા પર